योगी मैम से। मैं स्टार्टिंग से आपको योगी योगी बोलती हूँ, आप योगी ही है लग रहे हैं। आपका अनुभव। कपून हाँ સર્વને દિવ્યાની જોગીના જય શ્રી કૃષ્ણ. સુંદર રીતે આજે ધ્યાન કર્યું, બરોબર. હવે ધ્યાન કર્યું અને અંકલે બહુ સરસ રીતે અનુભવ આપણને સાજા કર્યો કે પહેલા તો હું પણ એગ્રી થઈશ. 2 અઠવાડિયા પહેલા જ મારો પણ એક્સિડન્ટ થઈ ગયો હતો. આ પગમાં પટ્ટો વાગ્યો ત્યારે મેં પણ કીધું ઓ માય ગોશ 3 મંજિલ લિફ્ટ છે. તેમણે કીધું नहीं मैम लिफ्ट नहीं है. तो हमारा हस्बैंड ने कमेंट करी यही है आज तुम्हारी बारी है. सच में क्या करना है. तो मैं કીધું કઈ નહીં થઈ જશે. તો જેમ અલેખ્યાએ કીધું ને સમટાઈમ્સ આપણે કહીએ છે થશે આવીશું या પછી આપણે વિચાર કરતા હોય છે મનમાં કે ઇઝ ઇટ પોસિબલ. યસ એવરીથિંગ ઇઝ પોસિબલ. દુનિયામાં એવી કોઈ જ વસ્તુ નથી જે આપણે પ્રાપ્ત નથી કરી શકતા. હવે મને એઝ અ આઈ એમ અ હોલિસ્ટિક નેચરોપેથ ડોક્ટર છું. ઓબ્વિયસલી ટોપિકમાં મને કોઈ ટોપિક નથી આપ્યો પણ મેં પૂછ્યું કે કોઈ સ્પેસિફિક ટોપિક યા કોઈ છે નથી. ઓકે નાઉ ગ્રાઉન્ડ ઇઝ માઇન. મારું થઈ ગયું. ઓકે અધરવાઇઝ મારે કોઈ સ્પેસિફિક ટોપિક હોય તો મારે એની ઉપર. હવે મને તમે એ વાત કહો કે અહીંયા બેઠેલામાંથી કેટલા લોકો સ્વસ્થ છે, હેલ્ધી છે. કેન યુ રેઝ યોર ફિંગર લાઈન. ઓકે એનો મતલબ બાકીના લોકો સ્વસ્થ નથી. હવે જેટલા લોકોએ હાથ ઊંચો કર્યો છે ઓકે એમાંથી મને કહો કે સ્વસ્થ છો એની ડેફિનેશન શું છે. કઈ રીતે તમે બોલી શકો છો આઈ એમ હેલ્ધી. કોઈ કહી શકશે એનીબડી. યા માણસ મગજથી શરીરથી સામાજિક રીતે બધી રીતે બધા સાથે રહે તો એને હું સ્વસ્થ માનું. વેરી ગુડ. એનીબડી એલ્સ. કોઈ બીજું કોઈને કહેવું છે સ્વસ્થ કોને કહેવાય. બધાએ કીધું હું સ્વસ્થ છું બરાબર. હવે સ્વસ્થનું WHO માં પણ હવે ડિક્લેર થયું છે મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી એન્ડ સ્પિરિચ્યુઅલી. અગર તમે આ પાથમાંથી જાઓ છો ત્યારે તમે એક સ્ટેપ સ્વસ્થતાની ઓર बढ़िया કહેવાય. વાત પિત્ત કફ 3 છે આપણામાં. એને દોષ હું નથી કહેતી, હું એને એનર્જી કહું છું. રાઈટ. કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય હમણાં જ સાંભળ્યું. પત્રીજી પણ કહે છે અને હું પણ મારા લેક્ચરમાં મનસા વાચા કર્મણા. મનથી, વાણીથી અને કર્મથી. તો વોટ ઇઝ મેનિફેસ્ટેશન. એક દરેક જણને થાય ઓ મેનિફેસ્ટેશન કરો મેનિફેસ્ટેશન. વોટ ઇઝ મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન ઇઝ ઇક્વલ ટુ કર્મા. ઓકે કર્મા ઇઝ ઇક્વલ ટુ એક્શન. એક્શન ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી. રાઈટ. એન્ડ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ સ્પંદન. હરેક સેલમાં સ્પંદન થાય છે, વાઇબ્રેશન થાય છે. ધેટ ઇઝ ધ મેનિફેસ્ટેશન. સિમ્પલ. તો દરેક જણને જોઈએ છે કે હું આ ધરતીમાં આવી છું કે આવ્યો છું મને કોઈ સંકટ ના થાય, માનસિક રીતે તણાવ ના થાય કે ફિઝિકલી રીતે ના થાય. પણ ડુ યુ એગ્રી કે મને કઈ ને કઈ રીતે તો તકલીફ પડી રહી છે. રાઈટ. કઈ ને કઈ રીતે તો પડી રહી છે કારણ કે આપણા શરીરમાં 7 લેયર્સ આપેલા છે. આપણી 7 લેયર્સની બોડી છે. ફર્સ્ટ બોડી ઇઝ ધ અન્નમય કોષ. આપણે શું કરીએ છીએ ખાઓ જલસા કરો એશ કરો. મારા કાકા સસરા છે એ હંમેશા એવું જ કહે છે ખાવા માટે તો અહીંયા આવેલા છે. રાઈટ. પછી ભલે ને પછી જે થવા ખાઓ જલસા કરો. ફર્સ્ટ એટલે આપણે શું કહીએ છીએ અન્નમય કોષ.
જે પણ તમે અન્ન શરીરમાં નાખો છો, ડુ યુ થિંક ધીસ ઇઝ અ ગાર્બેજ? શું આ કચરાની પેટી છે કે પછી એક મંદિર છે? કોઈ દિવસ વિચાર કર્યો કે આ જે મન છે ને એ આપણું બીજ છે. સમજી લો દોસ્તો, our mind is a seed. એક ઝેને બહુ સરસ કીધું છે, and body is a field. ખેતર છે. તો તમે રોજ સવારે શું કરો છો? આ માઇન્ડ થી વિચારો કેવા નાખીએ છે? જો તમે કેવા નાખતો એ સીડમાં એ બીજ જો તમને જોઈએ સારું તો શું કરશો? સારું નાખશો તો તમને ગુલાબ જ મળશે, તમારું શરીર ગુલાબમય થશે. પણ જો હું ધતુરાનું બીજ નાખું તો ઓબ્વિયસ છે. પછી તમે મને કહેશો મેમ હું તો ફૂડ બહુ સરસ ખાઉં છું, હું તો એવરી ડે મેડિટેશન કરું છું, મેમ આઈ ડુ ધ સ્વાધ્યાય, આઈ ડુ એવરીથિંગ, છતાં પણ મારામાંથી કેમ એવી ફ્રીક્વન્સી કેમ થાય છે? Because every day what you putting in your mind, what you putting in your field. ટેમ્પલમાં શું નાખો છો? ધતુરો. તો તમને શું મળશે? ધતુરો, રાઈટ? તો અન્નમય ઇઝ ધ ફર્સ્ટ વન. તો તમારા શરીરમાં જે પણ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, કોઈ પણ પ્રકારના, ફિઝિકલી કોઈ પણ પ્રકારના હોય, તો તમને શું લાગે છે અચાનક કેન્સર આવી જાય છે કોઈ દિવસ? અચાનક આર્થરાઇટિસ આવી જાય છે? ના, કે એની પહેલા હોય છે ક્યાં? કોઈએ એ વિચાર કર્યો? અચાનક મને ઘૂંટણની તકલીફ કેમ પડી? મેમ ખબર નથી પડતી. હું તો યોગ પણ કરું છું, પ્રાણાયામ પણ કરું છું, યોગ નિંદ્રા પણ કરું છું, શવાસન પણ કરું છું, એવરીથિંગ, છતાં પણ મને ઘૂંટણની તકલીફ છે. કેમ? તો સેકન્ડ ઇઝ ધ પ્રાણમય કોશ, રાઈટ? ફર્સ્ટ ઇઝ અન્નમય, તમે જે અન્નને ગ્રહણ કરો છો એ. સેકન્ડ ઇઝ અ પ્રાણ, પ્રાણ ઉર્જા, વી કોલ અ વાઇટલ એનર્જી, છી એનર્જી, પ્રાણિક એનર્જી, વોટ એવર યુ સે, યાની એનર્જી, એનીથિંગ જે તમને કેવું એ કહી શકો છો, રાઈટ? બટ ધ સેકન્ડ ઇઝ ધ પ્રાણમય કોશ. જો શરીરમાં મારા પ્રાણ પ્રોપર રીતે ટ્રાન્સફર થશે, પ્રોપર રીતે જશે, તો મારા શરીર અંદરથી ધીરે ધીરે જે હું આ કચરો નાખ્યો ને ધતુરો, એ ધીરે ધીરે શું થશે? ટ્રાન્સફર થઈ જશે, રાઈટ? So second is the, and the third one is a very important दोस्तों, मनोमय कोश. मन की तरह काम करता है दोस्तों, अभी यहाँ पे कभी वहां पे, ठीक है? एवरीबडी एग्री, राइट? एक्सेप्ट कर रहे हो? તો મન શું છે? માકડા જેવું છે. તો મનમાં જ વિચાર આપણા સતત આવ્યા કરે છે, અને એ મનમાં વિચારને કારણે જ મારી ઘૂંટણની તકલીફ પેદા થઈ છે. અધરવાઇઝ ઘૂંટણની તકલીફ થાય જ નહીં. કેન્સર અચાનક ક્યારેય નથી થતો, એ મનમાં ક્યારના આપણે ફીલ કરીએ છીએ. એન્ડ અગેન મેનિફેસ્ટેશન શું કર્યું? કર્મા, એક્શન. અગર હું તમને પ્રેમ આપીશ, અગર હું તમને ગુલાબ આપીશ, તો મને શું મળશે? ગુલાબ જ મળશે. પણ હું એવરી ડે ધિક્કારું છું, એવરી ડે ગિલ્ટ ફીલ કરું છું, તો ઇમોશન હું જે ફીલ કરું છું, હું આને દર્દ આપું, હું આને કંઈક ને કંઈક રીતે છંછેડું, હું આને ઉપરથી નીચે ફેંકી દઉં, નેગેટિવ એનર્જી. એને કારણે મારું જે મન છે ને એ શું કરે છે? મારા હરેક બોડીના સેલમાં, ઓર્ગનમાં ડેમેજ કરે છે. એન્ડ લાસ્ટમાં ડોક્ટર સે ઓ યુ હેવ આર્થરાઇટિસ, ઓ યુ હેવ અ બ્લા 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 બ્લા, જે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં લખવું એ ડિઝીઝ આવે છે. તો આપણે સ્વસ્થ રહેવું છે, તો થોડીક જ હું તમને ટિપ્સ આપીશ, એ ફોલો કરજો. એના માટે છે માઇન્ડફુલનેસ. દરેકે સાંભળ્યું હશે, રાઈટ? પણ હવે તમે તમારું વિચાર કરો. હમણાં તમે અહીંયા સાંભળો છો, પણ તમારું મન ક્યાં જાય છે? પાસ્ટમાં, રાઈટ? એ બાબા સાધના આવી ગયા છે, જી સુધી ચાલી રહ્યું છે. અને હવે હું ઘરે કેવી રીતે જઈશ? અંધારી છે, કદાચ વરસાદ, આઈધર પાસ્ટ યા ફ્યુચર. પણ હમણાં શું છે એમાં આપણે ધ્યાન નથી રાખતા. તો માઇન્ડફુલનેસ ક્યારે થતો? માઇન્ડફુલનેસ વોક, પહેલી જ વસ્તુ. માઇન્ડફુલનેસમાં વેકઅપ. જ્યારે પણ તમે ઉઠો છો, પહેલું શું કરીએ છીએ? પેલું બચ્ચું છે ને એને આપણે સાથે રાખીને સૂઈએ છીએ. કયું બચ્ચું? અરે વાહ, ક્લેપ તો બનતી હે, ક્લેપ તો બનતી હે. વેરી નાઇસ, બધા સમજી ગયા. એનો મતલબ જાગો છો. આપણે પેલી નાનપણ ગેમ જાગો છો કે ઊંઘો છો, રાઈટ? વેરી નાઇસ.
એ જે બચ્ચું છે ને એને આપણે તરત જ ઉઠ્યાની સાથે જોઈ લઈએ છે. શું કર્યું આપણે? નાખ્યું ને ચતુરો. ઓ માય ગોશ, અહીંયા આ થઈ ગયું, અહીંયા ફટાકડાની એમાં રાવણમાં આવતી. ઓ માય ગોશ, બધું પહેલેથી જ પી જાય. તો વેકઅપ તમે થાવ છો, ઉઠો છો. અરે તમારી માટે છે 2 મિનિટ, 5 મિનિટ નથી તમારી માટે. જસ્ટ ક્લોઝ યોર આઈઝ. થેન્ક યુ. ધન્યવાદ તો કરો, બીજાને નહીં, પોતાના શરીરને તો ધન્યવાદ કરો. રાઈટ? કે આખો દિવસ આ મારું ચાલવાનું છે. તો ફર્સ્ટ વેન યુ વેક અપ, માઇન્ડફુલનેસની સાથે ઉઠો. ત્યારબાદ સવારથી અહીંયા હું બધી બહુ જ મહિલાઓ નારીને જોઈ રહી છું. આપણું કામ છે કિચન પહેલું દેખાય ઢાળ કરતા, ભાગીને કિચનમાં જાઓ, ફટાફટ રોટી સબ્જી વોટ એવર વી આર મેકિંગ, એક બાજુ આમ. અને આપણે છે ને ચંડિકા મહાકાળી બની જઈએ છીએ. આપણા હાથ તે નથી, ક્યારેક 4 થઈ જાય છે, ક્યારેક 8 થઈ જાય છે, એક સાથે કરીએ છીએ. તો માઇન્ડફુલનેસમાં કામ કરવાનું છે આપણે. તો જ્યારે તમે માઇન્ડફુલનેસમાં કામ કરો છો ને ત્યારે તમારી વસ્તુ ઓછી બનાવવાની હોય કે વધારે, બટ યુ હેવ એલર્ટનેસ. મારે કયા વખતે શું કરવું છે. દેન આવે છે માઇન્ડફુલનેસ વોક. આપણે ઘણા બધા તમે જોયું હશે, ડોક્ટરે કીધું છે મેમ ચાલવું, વોકિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ, એટલા માટે ચાલો. પણ ઘણા બધા શું કરે છે, અહીંયા હું ડેમો બહુ ફાસ્ટ નહીં કરી શકું, ધડાધડ ચાલતા હોય છે. રાઈટ? ઇઝ ઇટ ગુડ? ઘણા બધા ઇયરફોન લગાડીને ધડાધડ ચાલવા. તો આપણે તો ધડાધડ નથી કરવાનું. આપણને શું છે, જે હું ચાલું છું એ મારા શરીરને લાગવું જોઈએ. રાઈટ? તો એ નથી કરતા અને ભાગ કરીએ છીએ. તો માઇન્ડફુલનેસ વોક કરીએ અને અન્ન જ્યારે ખાઈએ છીએ, રાઈટ, ગપાગપ ખાઈએ છીએ આપણે, ગપ ગપ ગપ, જાણે આપણે નરેન્દ્ર મોદી સાહેબની સાથે મીટિંગ હમણાં રાઈટ? યા પેલું બચ્ચું તો છે જ આપણું, રાइट? या बच्चे के सामने क्या हाल चाल है, टक टक टक, या પછી ફોન બાબા, રાઈટ, या લેપટોપ બાબા, રાઈટ? તો હવે તમે મને કહો, આમાંથી આપણે સાચે આમાં તો બહુ જ બધા છે. હા, તો આપણે સાચે શું ખરેખર આપણે આ બધું બહુ ધીમે ધીમે કે શાંતિથી એન્જોય કર્યું છે? ગાડીમાં જ્યારે તમે બેસો છો, અલ્યા સાલા હમણાં ટ્રાફિક થવું હતું, હમણાં જ આવતું, શું બોલીએ છે, મોડામાં શું નાખ્યું? શાંતિ એન્જોય કરો ને યાર, લોંગ ડ્રાઈવ. યે પણ ના, બ્રેક દબાવતાની સાથે જ આંખો આમ થઈ જશે. ખબર નથી પડતી તમને? અરે પણ ધીસ ઇઝ ધ કોલ ટોક્સિમિયા. આપણે શું કરીએ છીએ, જે ગંદકી છે એને બહાર કાઢીએ છીએ. તો ગાડી ચલાવતા પણ આપણે હેપી નથી થતા, ખાતી વખતે પણ હેપી નથી થતા, વાતચીત કરતી વખતે પણ હેપી નથી થતા. તો પછી ભાઈ બીમારી તો આવવાની જ છે. તો ફાઇનલ પોઈન્ટ ઇઝ, મારે માઇન્ડફુલનેસમાં જીવન જીવવું છે. મારે ધતુરો નથી હોવો મારી લાઈફમાં. અને મારી સાથે જે પણ સંકટ આવી રહ્યા છે એનો કરતા અને હરતા. I am a creator and I am a destroyer, not anybody else. So don't blame, don't feel guilt. Oh my gosh, આ થયું. ફક્ત ને ફક્ત તમારી ઉપર રાખો. તેના માટે મનને શાંત રાખવા માટે બીજો શું છે? જેમ બેને કીધું, હું યોગ કરું છું, યોગ આસન પ્રાણાયામ બ્રીથિંગ, પછી ટાઈમ નથી મળતો. ટાઈમ કોઈની પાસે નથી બેન, કોઈની જ પાસે નથી. રાઈટ? સમયને કાઢવો પડે છે આપણે. તો કેવી રીતે? જ્યારે આપણે મનને શાંત કરી દઈએ. તો ફક્ત શરૂઆત 10 મિનિટ તમારા માટે આપો. 10 મિનિટ આ શરીરની સાથે રહો. 10 મિનિટ આજે મને જેણે આજે આપણને એકલબેન અને એમના હસબન્ડે, તો એક બાર જોરદાર की ताली हो जाए. બહુ સરસ રીતે થેન્ક યુ, ધન્યવાદની ભાવનાની સાથે રહ્યા છે, બહારગામથી આવેલા છે આપણા લોકો, રાઈટ? અલેખિયા ફ્રોમ દિલ્હી, આ લોકો આશા છે, જતીનભાઈ લોકો સુરત થી આવી રહ્યા છે. એન્ડ કંચનજી હમણાં જ કંચનજી અને સચિનજી હમણાં શિફ્ટ થયા છે બોમ્બે થી. હવે આપણા અમદાવાદ થઈ જશે, થોડાક દિવસમાં સેટલ થઈ જશે. કેમ છો? મજામાં છો? સારું છે, શાબાશ. રાઈટ? તો આ લોકો કેમ આવ્યા અહીંયા? ટાઈમ પાસ કરવા માટે, હિલિંગ કરવા માટે?
અરે આ ચલો ને ઘૂમ કે આતે અમારે ત્યાં તો વરસાદ બહુ છે સુરતમાં, અહીંયા નથી. આય શાબાશ. નહીં, થોડી ખુશી, થોડું જ્ઞાન. આપણે બધા છે ને આજે સહજ ભાવથી નથી મળ્યા દોસ્તો. સમથિંગ રાઈટ, સારી. તો એ જ કરવાનું છે. શરૂઆત કરો એવરી ડે. જેમ આપણે નાહીએ છીએ, ખાઈએ છીએ, તો એક જ ધ્યાન રાખો કે મારા શરીરની અંદર જે થડ છે, મનમય કૌશલ, એમાં મારે કોઈ પણ પ્રકારનો ગંદો વિચાર કે બીજ નથી નાખવા. ઇવન તો ગયા તો પછી એની પાછળ ચર્ચા વિચારણા નહીં કરો. અને મારું શરીર છેક સુધી કેટલું જીવ્યા એ અગત્યનું નથી, એવું જીવ્યા એ બહુ અગત્યનું છે આપણા માટે. તો ધ્યાન, આંખો બંધ કરવાની છે. આના સતી ધ્યાન. શ્વાસ અંદર લેવાનો છે, શ્વાસને બહાર કાઢો. અને હું શ્વાસ બંધ કરી દઉં તો તો એ જ છે. તો એની સામે આપણે ઓબ્ઝર્વ કરીએ ને, આપણા હાથમાં ને પણ આપણે ઓબ્ઝર્વ જ નથી કરતા, શ્વાસની સામે જ ઓબ્ઝર્વ નથી કરતા આપણે, રાઈટ. તો બસ આ જ કરવાનું છે, કઈ જ બીજું નહીં. જસ્ટ ક્લોઝ કરી, આંખોને બંધ કરીને. કારણ કે આંખો જ્યારે ખુલ્લી રાખીએ છીએ 80% આપણી ઉર્જા જતી રહે છે. એને પ્રાણમય કોષ, રાઈટ. હવે રહ્યું 20. તો ક્લેપ યોર ફિંગર્સ. કેમ? મન શાંત રહે. એ ચિન્ન મુદ્રા કહેવામાં આવે છે. બુદ્ધને જોજો, ધેટ ઇઝ કોલ્ડ ચિન્ન મુદ્રા, રાઈટ. પાણીપુરી ખાવીએ ને આ રીતે ક્લેપ યોર ફિંગર્સ કરી દેજો. 21 દિવસ કરજો, પછી તમારા મનમાંથી વિચાર જશે, રાઈટ. તો આ રીતે ફક્ત ને ફક્ત આંખોને બંધ કરો. જે તમારો શ્વાસ છે ને એને ઓબ્ઝર્વ કરો, રાઈટ. અને પછી જુઓ કે આ જે બીમારી છે એનું કારણ તમને મળી જશે કે એ બીમારી લાવનાર હું જ છું. અને આ જે પણ મારી સાથે થઈ રહ્યું છે, યા જેટલા પણ લોકો મને મળી રહ્યા છે, એ અજાણતા નથી મળ્યા. એ પણ મારા વાલા છે, એ પણ મારા કઈક જન્મોના છે. એટલા માટે જ આજે મને અહીંયા મળીને કોઈક સમજાવવા માટે અહીંયા આવ્યું છે, કોઈકની સાથે હું મળીને વાત કરવા માટે હું અહીંયા આવ્યો છું, કે પછી શાયદ મારા કોઈ રિલેટિવ હોઈ શકે છે. તો બસ આજે જે લોકો નવા છે, જેને કોઈ દિવસ ધ્યાન ના કર્યું હોય, તો શરૂઆત કરો. અને જે પણ વિચાર આવતા હોય આવવા દો, પણ એની પાછળ નહીં ભાગો. અને એક જ ધ્યાન રાખો કે મારે સીડ ગુલાબનું કરવું છે, મારે જે બીજ છે એ આંબાનું હોવું છે, રાઈટ. મારે જે બીજ છે એ પ્રેમ, કરુણા, દયા, મારો જે બીજ છે એ સકારાત્મકનો કરવો છે. તો મને ભલે કંઈ પણ થઈ જાય, હું અન્ડરસ્ટેન્ડ કરી લઈશ, રાઈટ. થેન્ક યુ વેરી મચ.